અંકલેશ્વરના રેલવે ગોદી વિસ્તારમાં રહેતો અને દારૂના કેસોમાં સંડોવાયેલા જલાલુદ્દીન સૈયદ નામના શખ્સને 1 વર્ષ માટે તડીપાર કરાયો હતો। તેમ છતાં તેણે કોઈપણ સક્ષમ અધિકારીની પરવાનગી વિના ભરૂચ જિલ્લામાં પ્રવેશતા એલસીબીની ટીમે તેને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગોદી રોડ વિસ્તારમાં આવેલ મોબીન કોલોની ખાતે રહેતા જલાલુદ્દીન ઉર્ફે જલાલ મેરુ હુસૈન સૈયદ સામે દારૂના કેસો નોંધાયા હતા। તેની સામે અનેક ક્વોલિટી કેસો થતાં ગત સપ્ટેમ્બર 2016માં તેનો કોર્ટમાં કેસ ચાલી જતા તેને ભરૂચ, નર્મદા, સુરત, વડોદરા તેમજ આણંદ જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો। 1 વર્ષ માટે તેને ભરૂચ સહિતના 5 જિલ્લામાં પ્રવેશ ઉપર બંધી મૂકવામાં આવી હતી। દરમિયાન એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એશિયન પેન્ટ ચોકડી પાસેથી જલાલુદ્દીન ઉર્ફે જલાલને ઝડપી પાડ્યો હતો। તેને 1 વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો હોવા છતાં કોઈપણ સક્ષમ અધિકારીની પરવાનગી વિના તે અંકલેશ્વરમાં આવ્યો હોય તેની સામે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।